ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 સ્ટેટ ચેપ્ટર નંબર 4 પ્રસારમાં સ્વાધ્યાય 4.5 ના દાખલા નંબર 1 ની ગણતરી કરીશું. તો હવે એની અંદર આપણને શહેરના ભાવ આપવામાં આવ્યા છે. તો શહેરના ભાવ આપણને A અને B બે અલગ અલગ વિભાગમાં આપવામાં આવ્યા છે અને બે માહિતી પરથી આપણે શોધવાના છે. તો બે માહિતી પરથી શોધીએ તો આપણને પહેલા જે શહેર A ના ભાવ આપ્યા છે તેને આપણે x લઈએ તો તે x પ્રમાણે જોઈ લો લખી દીધા છે. ત્યારે એનો ટોટલ કર્યો તો 3210 આવે છે. એ જ રીતે શહેર B ના જે ભાવ આપ્યા છે તેને આપણે x લીધા છે. એ પણ આપણે ગણતરી કરીએ તો ટોટલ કરીએ તો 1400 જેવું ટોટલ આવે છે. હવે એના સૂત્ર આધારે કોષ્ટક બનાવીએ તો x - x2 એટલે x - x2 આખનો વર્ગ. એ જ રીતે B માટે પણ x - x2 એટલે x - x2 આખનો વર્ગ. હવે આપણે શહેર ભાવ A અને B માટે સારી જરૂર પડશે. બીજા કોષ્ટકમાં મધ્યકની જરૂર પડશે. તો મધ્યકની જરૂર પડે તો આપણે પહેલા ગણતરી કરીશું. તો શહેર ભાવ A માટે પહેલા તો n આપણને કેટલા આપ્યા છે તો આપણે જે રકમ આપી છે તે કાઉન્ટ કરી લઈએ તો 10 આપણને આપી n બરાબર 10 છે. x બાર આપણે શોધવાનો છે. સૂત્ર મૂકીએ સિગ્મા x અપોન n. તો સિગ્મા x આપણને કેટલા મળ્યા 3210 ભાગ્યા 10 ઉડી જશે કે 0 તો 321 આવે છે. એ શું આવ્યું મધ્ય એ x બાર બરાબર આપણે 321 મળ્યા છે. ચલો એના આધારે આપણે ગણી શકીએ x ને માઈનસ કરી શકીએ તો 321 - 321 કરીએ તો 0 જવાબ. ત્યારબાદ 322 માંથી 321 માઈનસ કરીએ તો 1. 325 માંથી 321 માઈનસ કરીએ તો આપણે 4. 322 માંથી 321 માઈનસ કરીએ તો 1. 324 માંથી 321 માઈનસ કરીએ તો અહીંયા આપણને 3 જવાબ મળે છે. હવે અહીંયા 320 છે ને પેલા 321 છે. આ 320 એ નાની રકમ છે, 321 એ મોટી એટલે માઈનસમાં જવાબ આવશે તો -1. એ જ રીતે 323 માંથી 321 માઈનસ કરીએ તો +2. 321 અને આ 316 એ નાની રકમ છે તો માઈનસ કરીએ 316 321 તો -5. એ જ પ્રમાણે 319 321 કરીએ 319 નાની રકમ છે તો જવાબ કેટલા આવશે -2 અને અહીંયા -3 જવાબ આવે છે. હવે આપણને એનો વર્ગ કીધો છે તો 0 નો વર્ગ તો 0 જશે, 1 નો વર્ગ 1 4 6 16, 1 નો વર્ગ 1 3 9, 1 નો વર્ગ 1 જે માઈનસ છે તે બધા પ્લસ થઈ જશે. 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. ટોટલ આપણે કરીએ ટોટલ કેટલો આવશે અહીંયા 70 ટોટલ આવે છે. એ શું મળ્યું આપણને x - x બાર નો વર્ગ મળે છે. હવે આપણને x - x બાર નો વર્ગ મળી જાય તો તેના આધારે આપણે શું શોધવાનું છે તો પ્રમાણિત વિચલન શોધવાનું છે અને ચલનાંકના આધારે શોધવાનો છે. ચલો પ્રમાણિત વિચલન શોધીએ. સૂત્ર મૂકીએ આપણે પ્રમાણિત વિચલન સૂત્ર મૂકીએ s બરાબર વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો વર્ગ ના છેદમાં n. સિગ્મા x - x બાર નો વર્ગ આપણને મળ્યો છે કેટલા 70. n બરાબર કેટલા છે 10. એક 0 ઉડી જશે. વર્ગમૂળમાં 7 કેલ્સી પર આપણે વર્ગમૂળ કાઢીએ તો 7 નો વર્ગ કેટલું થશે કેલ્સીનો ઉપયોગ કરો 2.
હવે આપણે શું શોધવાનું છે? ચલનાંક શોધવાનું છે. તો ચલનાંકનું સૂત્ર મૂકીએ. ચલનાંક બરાબર સૂત્ર મૂકીએ s/x બાર ગુણ્યા 100. s/x બાર ગુણ્યા 100. s આપણે કેટલા મળ્યા છે? 2.65 ના છેદમાં x બાર આપણે કેટલા મળ્યા છે? 321 ગુણ્યા 100. 2.65 ના છેદમાં 321 ગુણ્યા 100. કેલ્સી ઉપર આપણે ગુણ પહેલા તો ભાગાકાર કરીએ. તો 2.65 ભાગ્યા 321 કરીશું તો આપણે જવાબ કેટલો મળશે? 0.0083 જવાબ મળે છે ગુણ્યા 100. હવે ગુણાકાર કરીએ. તો 100 સાથે ગુણાકાર કરીશું. આગળ 0 0 છે ડિજિટ તો શું કરવાનું? આપણે 2 0 ખસેડીએ. 0.83% ચલનાંક શોધે તો ખાસ ટકાની સાઇન કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે ચલનાંકમાં 100 વડે ને ગુણતા છે અને મધ્યક x બાર વડે ને ભાગીએ છે એટલે એનો જવાબમાં ટકા આવશે. કારણ કે આપણને જવાબ માંગેલો છે ત્યારે જવાબ લખતી વખતે જરૂરી છે. ચલો એ જ પ્રમાણે સેરભાવ b માટે. તો સેરભાવ b માટે પણ આપણને મધ્યકની જરૂર પડશે. n બરાબર એમાં પણ 10 આપણને આપ્યા છે. x બાર બરાબર સિગ્મા x upon n. ચલો સિગ્મા x કેટલા છે અહીંયા? જોઈએ છે ટોટલ 1400 ભાગ્યા 10 એટલે 140 આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણને x બાર મળી ગયો છે 140. હવે એના દ્વારા આપણે ગણતરી કરીએ તો x માંથી x બાર માઈનસ કરીશું આપણે. તો પહેલા છે 141 માંથી 140 માઈનસ કરીએ તો અહીંયા 1. ત્યારબાદ 146 માઈનસ 140 તો 6. ત્યારબાદ આપણે કરીએ તો 130 માઈનસ 140. 130 એ નાની રકમ છે તો માઈનસ માં જવાબ આવશે 10. ત્યારબાદ 146 છે તો 6. 142 માઈનસ 140 2. 145 માઈનસ 140 5. હવે 132 માઈનસ 140 કરીએ તો પાછા આપણને માઈનસમાં જવાબ આવશે કેટલા? માઈનસ 8. ત્યારબાદ પાછા 134 માઈનસ 140 તો માઈનસ 6. પાછા માઈનસ 8. ત્યારબાદ 152 છે 140 કરીએ તો પ્લસમાં આવશે કેટલા? 12. ચલો x માઈનસ x બાર નો આખાનો વર્ગ કરીએ તો 1 નો વર્ગ 1. 6 નો 6 36. 10 ગુણ્યા 10 કરીએ તો 100. 36. 2 નો 4. 5 નો 25. 8 નો 64. 6 નો 36. 64 અને 12 માં 144 થાય છે. ટોટલ કરીએ આપણે કેલ્સી નો ઉપયોગ કરીને ટોટલ કરીશું તો કેટલો થશે? અહીંયા આપણો ટોટલ 510 મળે છે. શું મળ્યું આપણને? x x બાર નો વર્ગ મળ્યો છે. કેટલો મળ્યો? 510. ચલો પ્રમાણિત વિચલન શું છે? સિગ્મા
51 નો વર્ગમૂળ કેટલો આવશે? 7.14. ચલો એ જ પ્રમાણે હવે આપણે શું કરવાનું છે? તો ચલનાંક મળશે આપણને s મળી ગયો, x બાર મળી ગયો, તો તેના આધારે આપણે ચલનાંકની ગણતરી કરી શકીએ. સૂત્ર મૂકીએ. ચલનાંક બરાબર s upon x બાર ગુણ્યા 100. s કેટલા છે? 7.14 ના છેદમાં x બાર આપણે કેટલો મળ્યો? 140 ગુણ્યા 100. ચલો ભાગાકાર કરીએ તો 7.14 ભાગ્યા 140 કરીશું તો આપણને જવાબ મળશે 0.051 ગુણ્યા 100. ગુણાકાર કરીએ તો 0 0 નીકળી જશે એટલે 5.1 ટકામાં જવાબ આવે છે. ચલનાંક હંમેશા શોધો ત્યારે ટકાવારીનું સાઇન હોવું ખૂબ જ જરૂરી છે. હવે દાખલાની રકમની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કયો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? કે a અને b વચ્ચે શેરના ભાવમાં સાપેક્ષ ચલન વધારે છે. કયામાં વધારે છે? તો કયામાં વધારે દેખાતું છે આપણને? 5.1 એટલે કે શેરભાવ b માં વધારે છે કહી શકાય છે. તમારે જવાબમાં નીચે લખવાનું. જવાબ બરાબર શેરભાવ a અને શેરભાવ b માં સાપેક્ષ ચલન શેરભાવ b માં વધારે છે.